હામાં કાંઠાવાળી મેરડી પૂંજાય છે અને એક દિન સમય 1.5 વર્ષ થયું દીકરાના વહુની હાડી ઓઢવા લઈ ગયો તો પણ એક ભાઈએ સાનામાના સોરી લીધી અને કે જે માનતા કરવી હોય કરો, નથી લીધી એટલે નથી લીધી. અને ગામ જમરાળાની અંદરથી બાપા ચોરી થઈ 1.5 વર્ષ વયું ગયું અને પછી અમારા લાભભાઈ કે વહતડીની મેરડીને કહી દે. મેં કીધું મેરડીને મૂકું પણ લીરોય મારે આવો પડે એમ કહે છે ને કે નથી લીધી. એટલે ઈ જ મેરડી અત્યારે મારે હાડલો લાવી અને ઈ મેરડીએ મૂકવા જો આટલા મારા કામ કરે તો બાપા તમારા કેમ ન કરે? તન પરનો ભરત ક્યાં છે ઈ દેવા આવ્યો. મેં કીધું કે બાપા તું દેવા આવ્યો પણ હું હાડી નહીં લઉં, કારણ કે મારા માનતા છે કે જે મારા ઠેલામાં કાઢી હોય ઈ જ દેવા આવે. ઘડીક ભાઈ નો માન્યો પછી મેં એટલું યાદ કરી લીધે જેને જેને મારું રાખ્યું કોઈ સુખી નથી. પછી માન્યો કે તમે હુઈ ગયા હતા ને ત્યારે લઈ લીધી, હમણાં તમે લઈ લો. હવે એને લીધી હોય કે બીજા મારો રામ જાણે. આટલા કામ તમારા કર્યા હોય તો આપણે વહતડીને મેળવીને એક ગીત ગાવી. જે બાપા માનતા હોય અને જેને સુંદડી સડાવી હોય ગરબાની, જેને માતાજીની, ઈ બાપા ભાઈઓ બહેનો બધાય સુંદડી ઓઢાડી શકે છે. કારણ કે 100 રૂપિયા અને જેને ભોર કરવો હોય તો પણ છૂટા લઈ જજો. પણ જગદંબા મારી તું જોગણી હન મળી જપીએ તું હર જા. પણ મારી અખોન તમારા જીવડા બોલે. અરે મારી પરગર તું પોયા હેલે ભરીને હું તો હાલો રે ઉતાવળે.